સુરવીર છો હા સુરવીર તો આખી દુનિયાને થઈને પૂજાવું છે પણ એમ ન ખવાય હા મારે સુરવીર થી પૂજાવું છે મને બહુ સારું લાગે 12 મહિને મારો પરિવાર આવે ને ચોખા જમાડે પણ એમ નથી થઈ જવા તો સુરવીર થવું ને ભાઈ તો કાંઈક ને કાંઈક બલિદાન દેવા પડે વગડાની માલપા જેના પાળિયા પૂજા છે એમને એમ નથી પૂજાતા આપા કોઈ સુરવીરે ગૌ માતા માટે બલિદાન આપ્યા હોય કઈ સુરવીરે બેન દીકરીની આબરૂ માટે બલિદાન આપ્યા હોય ને તો એના પાળિયા પૂજાય છે વાલા બાકી બજારમાં નીકળે અને વાડીની માલપાથી આવે ને પછી બજારમાં નીકળીને એમ કે ઝૂકેગા નહીં એનું સુરવીર કાંઈ ન કહેવાય એનું કવિ કાંઈ લખે નહીં બાબા રામ રામ બાપા રામ રામ ભૂતળા દાદાનું નામ ઉપર 200 ની ગ્રુપ હમણાં લઈ લો ભાઈ હા 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 ભવાનભાઈ મોહનભાઈ ખોડાભાઈ 100 ની રૂપિયા આપે છે અને ત્યારે એ ગામના પાદરની માલપા નીકળ્યા સુરવીરનો પાળિયો કવિ ભાળી ગયા ને તો કવિએ પાળિયાને પ્રશ્ન કર્યો ચારણ કવિએ પાળિયાને પ્રશ્ન કર્યો કેવો એ આજ પૂછું છે ને પાળિયા રે મારા દિલડા બાપુ આદોને સમજે એના માટે છે બધું દુહો છે 10મો વેદ છે જેને સમજાય એને હાલે બાકી કાને ભટકા નીકળી જાય આ એના માટે નથી મારો બાપ કવિ પાળિયાને પૂછે છે શું પૂછે છે એ આજ પૂછું છે ને